જેસીબીમાં લઈને ગયા, અડધે પાણીમાં અમે ઊભા 1.5 કલાક વાટ જોઈ, આવ્યા નહીં. પાછા બીજી વાર અમે હોડીમાં લઈને ગયા, તોય કોઈ આવ્યું નહીં. સરકાર પાસે આશા છે કે આવું કોઈને બનવું ન જોઈએ. રાજ્યમાં આફતરૂપી વરસાદને લઈને સંકટ આવ્યું અને આ સંકટ સમયે રાજ્યની જનતા રાજ્ય સરકારની આશા રાખીને બેઠી રહી, પરંતુ એ જનતાને બચાવવા માટે ન તો સરકાર આવી ન તો સરકારના અધિકારીઓ આવ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું પ્રદીપ. રાજ્યની અંદર જ્યારે આફતરૂપી સંકટ વરસાદ વરસી રહ્યો હતો તે દરમિયાન સૌથી વધારે તારાજી જેવી પરિસ્થિતિ રાજ્યના સૌરાષ્ટ્રના પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે તેના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની અંદર હતી. પરિસ્થિતિ ત્યારે વંઠી કે રાજ્યના દ્વારકા જિલ્લાના કણિયાલપુર તાલુકાની અંદર આવેલું એ જામરાવલ ગામ કે જામરાવલ ગામની અંદર એક 15 વર્ષીય યુવતીને સારવાર ના મળી 8 કલાક સુધી પરિવાર અને પરિવારની સાથે આખું એ ગામ એ કમર સુધી ભરેલા પાણીના વહેણની અંદર ઊભું રહ્યું કે અમારી દીકરીને સારવાર માટે કોઈ મદદ માટે કોઈ વ્યક્તિ આવશે અથવા કોઈ અધિકારીઓ આવશે અને મારી દીકરીને સારવાર મળશે ને મારી દીકરીનો જીવ બચી જશે. પરંતુ આ નિંભર તંત્ર અને તંત્રના અધિકારીઓ ન તો સુધર્યા છે ન તો સુધરવાના છે. 8 કલાક સુધી રાહ જોઈ, કોઈ ના આવ્યું અને અંતે દીકરીનો જીવ ગયો. દીકરીનો જીવ ગયો તેમ છતાંય એ તંત્ર કે અધિકારીઓ ત્યાં પહોંચ્યા પણ નથી. 8 કલાક રાહ જોઈ, ત્યારબાદ 16 કલાક વીત્યા, 24 કલાક વીત્યા. કોઈએ તો આવું જોઈતું હતું એ દીકરીની ભાળ પૂછવા માટે, કોઈ ના આવ્યું. અને આજે એ ગામના લોકોએ પોતાની એકતા બતાવી છે. ગામ એક થયું છે અને જ્યારે ગામ એક થાય છે ને ત્યારે પરિસ્થિતિનું નિર્માણ કંઈક અલગ થાય છે. જામરાવલ ગામની અંદર આજે કંઈક અલગ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે એ 8 કલાક રાહ જોઈ અને 15 વર્ષની એ દીકરીએ જીવ ગુમાવ્યો ને ત્યારે આખે ગામે વેદના સમજી કે આજે એ ભાઈની દીકરી હતી, આવતીકાલે પૂરની પરિસ્થિતિ ફરી એકવાર નિર્માણ થાય તો મારી દીકરી હોય તો. સરકારને કોઈની પડી જ નથી. જો સરકારને પડી હોય, તંત્રને પડી હોય તો એ તાત્કાલિક ત્યાં પહોંચી ચૂક્યા હોત અને આજે દીકરી જીવતી હોત અને જામરાવલ ગામના એ તમામ લોકો આજે પણ પોતાના ઘરની અંદર જ બેઠા હોત અને તો એ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હોત. જામરાવલ ગામના 500 કરતાં વધારે લોકો એક જ સાથે એકઠા થયા અને વિરોધ કરવા પહોંચ્યા. એ ક્યાં પહોંચ્યા? એ ચીફ ફાયર ઓફિસરની હાજરી હતી, અધિકારીઓ હાજર હતા, પોલીસના કર્મચારીઓ હાજર હતા. આ તમામ લોકો હાજર હતા અને આ ગામના લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા અને વિરોધ કરતાની સાથે ગામના લોકોએ પત્ર લખ્યો અને પોતાની રજૂઆત કરી કે અમારી ગામની અંદર હોસ્પિટલની સુવિધા મળવી જોઈએ, અમારી ગામની અંદર વીજનો પુરવઠો મળવો જોઈએ, અમારા ગામની અંદર શિક્ષણની સુવિધાઓ સારી મળવી જોઈએ. આ પ્રકારની તમામ રજૂઆતો લઈને પહોંચ્યા. અધિકારીઓ હજી પણ સાંભળતા નથી. ગામના લોકો બહાર ઊભા વિરોધ કરે છે. રજૂઆતનું કાગળ આપવું તો કોને આપવું? અત્યાર સુધી રજૂઆત કરવાની હોય તો મામલતદાર કચેરીએ જઈએ અને ત્યાં રજૂઆત કરીએ, પરંતુ મામલતદાર કચેરીએ જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે મામલતદાર સહિતના અધિકારીઓ જો એ રજૂઆતને ના સાંભળે તો આ ગામની લોકો અને આ ગામની જનતા જાય ક્યાં? સરકાર તો કહે છે કે અમે તમામ લોકો સુધી પહોંચીએ છીએ, છેવાડાના નાગરિક સુધી સરકારની સહાય પહોંચે છે, સરકારની જરૂરિયાતમંદ યોજનાઓ પહોંચે છે. તો આ 15 વર્ષીય યુવતીનો જીવ બચાવવા માટે એ છેવાડાના માણસ સુધી સરકારના એ જવાનો કે અધિકારીઓ કેમ ના પહોંચ્યા? જો એ પરિસ્થિતિનું નિર્માણ થયું હોત તો આજે યુવતીનો જીવ બચી ગયો હોત, પરંતુ આ અધિકારીઓ નહીં સુધરે. આજે આ ગામ એક થયું છે. હજુ જો આ ગામના લોકોએ 6 મહિનાનો સમય આપ્યો છે, જો 6 મહિના સુધી આ ગામની અંદર કોઈ પણ પ્રકારની જે એમની માંગ છે તે એ માંગ પૂરી ના થઈ તો આગામી સમયની અંદર આ ગામના લોકો એક થયા છે હવે તો પરિસ્થિતિનું નિર્માણ કંઈક અલગ થઈ શકે છે. સરકારે પણ વિચારવું જોઈએ. આ રાજ્યનું એક ગામ છે જામરાવલ, જો એની મદદ ના થઈ શકે તો રાજ્યના અનેક ગામો છે કે જે એક થતાં વાર નહીં લાગે અને જરૂર છે ગામના વિકાસ માટે, સમાજના વિકાસ માટે એક થવું જરૂર છે. જો તમે પણ માનતા હોય કે તમારા ગામની અંદર અથવા તમારા આસપાસના ગામની અંદર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તે નિર્માણ થવા પાછળ માત્ર ને માત્ર સરકાર જવાબદાર છે અથવા સરકારના નિંબર અધિકારીઓ જવાબદાર છે, તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને જો આપે અમારી ચેનલને લાઇક નથી કરી
શેર નથી કરી અથવા સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.